ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પંચમહાલ જિલ્લાના કરોડો રૂપિયાના વિકાસના કામોની મોટી ભેટ આપી છે। જિલ્લાના સર્વાંગી વિકાસ માટે આશરે 732 કરોડથી વધુના ખર્ચે વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ વિકાસ કામોથી ખાસ કરી જિલ્લાના ખેડૂતો અને ગ્રામીણ જનતાના જીવન સ્તરમાં મોટો સુધારો આવશે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પંચમહાલ જિલ્લાના કરોડો રૂપિયાના વિકાસના કામોની મોટી ભેટ આપતા કહ્યું કે પંચમહાલ જિલ્લો ખેતી પર નિર્ભર છે, ત્યારે ખેડૂતોની સિંચાઈની પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે સરકાર દ્વારા ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। મુખ્યમંત્રીએ ઉદ્વહન સિંચાઈ યોજના કામોની જાહેરાત કરી છે, જેનાથી છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચશે। પૂરતા પાણીને કારણે ખેડૂતો હવે વર્ષમાં વધુ પાક લઈ શકશે, જે તેમના આર્થિક સશક્તિકરણમાં મદદરૂપ થશે। કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાત સરકારે છેવાડાના વિસ્તારોમાં પણ શહેરો જેવી પાયાની સુવિધાઓ પહોંચાડવા કટિબદ્ધ છે। 732 કરોડના પ્રોજેક્ટ્સમાં શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓનો પણ સમાવેશ થાય છે। વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રમેશભાઈ કટારા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા, सांसद श्री राजपाल सिंह यादव, डॉक्टर जसवंत परमार, मारा साथी धारासभ्य श्री जेठाभाई आहिर, श्री के राहुल जी, श्रीमती निमिषाबेन सुथार, श्री जयेंद्र सिंह परमार, श्री फतेह सिंह चौहान, शहरा नगरपालिका प्रमुख श्रीमती रचनाबेन शाह, जिला भाजप प्रमुख श्री मयंक भाई देसाई, शहरा तालुका पंचायत प्रमुख श्रीमती पुंजीबेन चारण, जिला भाजप प्रभारी श्री हर्षद भाई वसावा, महामंत्री श्री जिग्नेश भाई पाठक, श्री कुलदीप सिंह सोलंकी, श्री नरेंद्र सिंह गोयल, जिला कलेक्टर श्री अजय भाई दहिया, जिला विकास अधिकारी श्री DM देसाई, R&B ना चीफ एंजीनियर श्री CP पटेल, अधिक इंजीनियर श्री ST गामित, आमंत्रित सर्वे महानुभाव, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। विश्व नेता ने यशस्वी वडाप्रधान श्री नरेंद्रभाई मोदी ना हस्ते 500 वर्ष पछी जे पावागढ़ शक्तिपीठ में ध्वजारोहण थयुं, ते महाकाળી माताना स्थानकनी पवित्र भूमि पंचमहाल में आववानुं मने सौभाग्य मळ्युं छे। हूँ माताजीना चरणों में वंदन करूं छूं। आ भूमि संत पूज्य रंग अवधूत महाराजनी जन्मभूमि पण छे, तो आजे तेमनी पण दिव्य चेतना ने वंदन करूं छूं। पंचमहालना प्रदेश पंचमहालनो देशनी स्वतंत्रताना इतिहासमां पण मोटो फाळो छे। महात्मा गांधीजी અને સરદાર વલ્લભભાઈ પટેલે ગુજરાત રાજકીય સભાની પહેલી બેઠક 1917માં ગોધરામાં યોજીને આઝાદીની લડતને વેગ આપ્યો હતો। સરદાર સાહેબે વકીલાત તરીકેની કારકિર્દી ગોધરાથી શરૂ કરી હતી। આદિવાસી સમાજમાં દેશની આઝાદી માટેની ચેતના ભીલ સેવા મંડળથી जगावना ठक्कर बापानु पण आजे पुण्य स्मरण करूं छूं। गामडाओमां अंधारा उलेचीने 24 कलाक 3 फेज वीजળી आपती ज्योतिर्ग्राम योजना ए पण 2006 में चापानेरथी श्री मोदी साहेबे शरू करी हती। आजे ए ज आदिवासी प्रदेश में एक ज दिवसे 732 करोड़ना विकास कामोनी ज्योति प्रज्वलित करवानी तक मने मळी छे। आदरणीय श्री मोदी साहेबे छेवाड़ाना वंचित, गरीब, आदिवासी सौने विकासनी मुख्य धारा में लाववानी, सौना साथ सौना विकासनी नेम राखी छे। आजादीना दशकों सुधी विकासथी वंचित ने अभावों वच्चे जीवता रहेला आदिवासीओना सर्वग्राही विकासनो यज्ञ श्री मोदी साहेबे आदर्यो छे। राज्यना पूर्व पट्टाना आदिवासी विस्तार सहित अंबाजी थी उमरगांव सुधीना आदिवासी बेल्टनो कायाकल्पथी श्री मोदी साहेबे वन बंधु कल्याण योजना थी कर्यो छे। शिक्षण, आरोग्य, आवास, आजीविका, पीवानुं पाणी, वीजળી, कनेक्टिविटी जेवी पायानी सुविधा पर वन बंधु कल्याण योजना में फोकवामां आव्युं।
યુવાનો માટે રોજગારી અને ઉચ્ચ શિક્ષણ, બહેનો માટે આજીવિકા અને ખેડૂતો માટે ખેતીથી સમૃદ્ધિ દ્વારા વંચિતોના વિકાસની નેમ આ વનબંધુ કલ્યાણ યોજનાથી પાર પડી છે. આ વનબંધુ કલ્યાણ યોજનામાં કરોડો રૂપિયા આદિવાસી વિસ્તારના વિકાસ માટે વપરાયા છે. એવી ને એવી જ યોજના આદરણીય વડાપ્રધાનશ્રીએ હમણાં જ ભગવાન બિરસા મુંડાના જન્મ જયંતિએ ગુજરાત આદિવાસીઓને રૂપિયા 2 લાખ કરોડની જનજાતીય કલ્યાણ યોજનાની ભેટ આપી છે. આ 2 લાખ કરોડ રૂપિયા 5 વર્ષમાં વપરાવાના છે અને અંબાજીથી ઉંમરગાંવ સુધીના જ વપરાવાના છે. જે પણ કામ બાકી હોય એ બધા જ કામ કોઈ પણ ક્ષેત્રમાં બાકી ના રહે એવી આ યોજના માન્ય વડાપ્રધાનશ્રીએ આપી છે. અને 5 વર્ષમાં આ પૈસા વાપરીને આખા પટ્ટાનું, પૂર્વ પટ્ટાનું એકદમ પુનર્વસન થઈ જવાનું છે. કોઈ કામ બાકી રહેવાનું, કોઈ ક્ષેત્ર બાકી નથી રહેવાનું. આ યોજના સમગ્ર આદિવાસી બેલ્ટ માટે સુખનો સુરજ લાવશે, એમાં કોઈ શંકા નથી. વડાપ્રધાન શ્રી સ્પષ્ટ કહે છે, પાણી જ વિકાસનો મૂળ આધાર અને પહેલી શરત છે. શ્રી મોદી સાહેબ એવા વિઝનરી લીડર છે જે કોઈને ન સૂજે તે તેમને સૂજે. તેમણે ડુંગરો ધરાવતા પથરાળ અને ખડકાળ આદિવાસી વિસ્તારમાં પાણી પહોંચાડવામાં ઇજનેરી કૌશલ્યને કામે લગાડીને ઉદ્વહન પાઇપલાઇન સિંચાઈ યોજના શરૂ કરાવી. અત્યાર સુધી આદિવાસી વિસ્તારમાં 3160 કરોડના ખર્ચે આવી 11 ઉદ્વહન સિંચાઈ યોજનાઓથી 708 ગામોના 2,23,000 એકર જમીનને સિંચાઈની સગવડ શ્રી મોદી સાહેબે આપી છે. આજે આ જિલ્લામાં પાનવ જળાશય આધારિત ઉદ્વહન પાઇપલાઇન સિંચાઈ યોજનાનું આપણે લોકાર્પણ કર્યું છે. આશરે 254 કિલોમીટરથી વધુ લાંબી પાઇપલાઇનથી આ જિલ્લાના 79 ગામોમાં 130 તળાવો ભરવામાં આવ્યા છે અને પાણીની કોઈ સમસ્યા ન રહે તેવું સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે. 86,000 જેટલા એકર વિસ્તારમાં ખેતી કરતા આદિવાસી ખેડૂતોને આના કારણે સીધો અને પરોક્ષ રીતે સિંચાઈનો લાભ મળશે. ભૂગર્ભ જળસ્તર વધશે અને કૃષિ ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થવાનો છે. માન્ય વડાપ્રધાનશ્રીએ અત્યાર સુધી જે પાણીની આપણે સમસ્યાઓ જોઈ છે એ પાણીની સમસ્યાઓમાં પાણીની ખૂબ સારી વ્યવસ્થા તો કરી જ દીધી છે. દરેક જિલ્લામાં એક પણ તળાવ ખાલી ના રહે એના માટેનું આયોજન ગુજરાત સરકાર, હું ને મારી ટીમ કરી રહ્યા છે. સાથે સાથે આજે જે પાણી આપણે વાપરી રહ્યા છે એ ભવિષ્યમાં આપણી આવનારી પેઢીને આ જે પાણીની મુશ્કેલીમાંથી આપણે પસાર થયા છે એ મુશ્કેલીમાંથી એમને પસાર ના થવું પડે એના માટેનું પણ આયોજન અત્યારથી જ માન્ય વડાપ્રધાન શ્રી આખા દેશભરમાં કરી રહ્યા છે. કેચ ધ રેન અંતર્ગત આખા ગુજરાત નહીં, આખા દેશમાં આ યોજના અંતર્ગત મુહિમ ચલાવી છે કે વરસાદનું પાણી જે આ પડે છે એને ટીપે ટીપું કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય એના ઉપર આ યોજનામાં આખા ભારત દેશમાં કામ થઈ રહ્યું છે. વરસાદનું પાણી જે સંગ્રહ થાય એટલું સંગ્રહ કરીએ, સંગ્રહ ના થાય તો એને જમીનમાં ઉતારવા માટેનું આયોજન ગુજરાત સરકારે પણ કર્યું છે અને દરેક ધારાસભ્યને આ કેચ ધ રેન અંતર્ગત વરસાદનું પાણીનો સંગ્રહ કરવા માટે અથવા તો જમીનમાં ઉતારવા માટે દરેક ધારાસભ્યને 50 લાખ રૂપિયા સ્પેશિયલ આ ગ્રાન્ટ આપી છે. 50 લાખ રૂપિયા દરેક ધારાસભ્યને. તમારે ખાલી તમારા વિસ્તારમાં આવી કોઈ યોજના હોય, કરાવી હોય, રિચાર્જિંગ બોર કરાવવો હોય તો અમારા કોઈ ધારાસભ્ય અથવા પાર્ટીના કોઈ પણ હોદ્દેદારને લઈ જઈ અને જો તમે બતાવશો તો આ કામ તમારું પૂર્ણ થઈ જાય અને તમારે તમારા વિસ્તારમાં પાણી ભરાવાનું સમસ્યાનો પણ અંત આવે અને વરસાદનું પાણી જમીનમાં પણ ઉતરી જાય. ખૂબ સારી યોજના છે. એમાં આપણે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ. આ વર્ષે જાહેર કરેલા 4 લાખ કરોડના સૌથી મોટા બજેટમાં આપણે આદિજાતિ વિસ્તારમાં લિફ્ટ ઇરિગેશન માટે પણ 485 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. છોટા ઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં નર્મદા આધારિત ઉદ્વહન
સિંચાઈ યોજનાથી 18 તાલુકોના 51,480 હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું પણ આપણું આયોજન છે. આદિવાસી વિસ્તારોને પાણીદાર આયોજનથી વિકાસની નવી દિશા આપવાની આપણી નેમ છે. આપણે આદિવાસી યુવા ડોક્ટરો પોતાના વિસ્તારમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી શકે તે માટે પણ આ વર્ષના બજેટમાં 22 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. આદરણીય શ્રી મોદી સાહેબે વિકાસના કામો માટે પૈસાની કોઈ કમી ન પડે તેવું ઇઝ ઓફ લિવિંગ વધારવાનું આયોજન કર્યું છે. આજે એ જ કમિટમેન્ટ સાથે માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ વિભાગ, શહેરી વિકાસ વિભાગ અને આરોગ્ય વિભાગ મળીને 112 વિકાસના કામો આપણા ચરણોમાં ધર્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં પરિવહન સુવિધા વધારવા માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નવા રસ્તાનું નિર્માણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગામડાઓને તાલુકા અને જિલ્લા મથક સાથે જોડતો પાકા રસ્તાઓ બનાવવાથી શ્રમિકો, વિદ્યાર્થીઓ અને દર્દીઓને અવરજવરમાં મોટી રાહત થશે. મંત્રીએ જણાવ્યું કે સરકારના ઉદ્દેશ્ય છેવાડાના માનવીને ગુજરાતની વિકાસની મુખ્ય ધારા જોડવાનો છે. આ પ્રસંગે સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. પંચમહાલવાસીઓએ વિકાસની ભેટને વધાવી લીધી છે અને આગામી સમયમાં પ્રોજેક્ટ્સને કારણે જિલ્લાના નકશો બદલાઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.